કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ। સહાય ન મળતા પંચમહાલના ખેડૂતો આક્રમક મૂડમાં। પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ 2025 અંતર્ગત જાહેર કરાયેલી સહાય હજુ સુધી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર પંચમહાલ જિલ્લાના ખેડૂતોને મળવાપાત્ર કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે। ભારતીય કિસાન સંઘ પંચમહાલ દ્વારા આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે કૃષિ રાહત પેકેજમાં જિલ્લાના ખેડૂતો સાથે ગંભીર અન્યાય થયો છે। સંગઠનનો આક્ષેપ છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ રાહત પેકેજની સહાય રકમનું મનસ્વી રીતે વહીવટ કરવામાં આવ્યું છે અને ઘણા ખેડૂતોને સહાય મળી નથી તો કેટલાક ખેડૂતોને અપૂરતી સહાય ચૂકવવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે તમામ પાત્ર ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,500ની સહાય સર્વે કર્યા વિના પણ ચૂકવવામાં આવશે, છતાં પંચમહાલ જિલ્લામાં આ જાહેરાત મુજબ સહાય અમલમાં આવી નથી। આ મુદ્દે અગાઉ પણ 3 વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેનાથી ખેડૂતોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે। ભારતીય કિસાન સંઘ પંચમહાલે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરીને જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી 12મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સામે ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને ખેડૂતોના હક માટે અંતિમ લડાઈ લડવામાં આવશે। પંચમહાલ જિલ્લાના હજારો ખેડૂતો આ મુદ્દે અસરગ્રસ્ત હોવાથી આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણમાં આ મુદ્દો ગરમાવો લાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમે ભારતીય કિસાન સંઘ પંચમહાલ જિલ્લાએ આજરોજ ઓક્ટોબર 2025ની અંદર ખેડૂતોને થયેલા માવઠાથી થયેલા નુકસાન અંગે અમને પંચમહાલ જિલ્લાને જે ઓછું વળતર મળ્યું છે એ બાબતે રજૂઆત કરવા માટે મહેરબાન કલેક્ટર સાહેબ પંચમહાલ ગોધરાને મળવા માટે આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે જિલ્લા ખેતીવાડી અધિકારીએ એના મનસ્વી વર્તનથી સર્વે કરાવી અને ખેડૂતોને અન્યાય કરેલો છે એ બાબતે અમે પણ રજૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારીને કરી। સાહેબે અમને યોગ્ય વળતર ચૂકવવા માટે આગળ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અમને યોગ્ય વળતર ચૂકવવા માટેની હૈયાધારણા આપી છે। અમારી માગણા સંતોષાય તો 12મી તારીખે તો અમે પણ અમારું વિધાનસભાના ગુઠ કરવાની અમારું માંગ છે। કુમાનસિંહ ચૌહાણ, પ્રમુખ ભારતીય કિસાન સંઘ।